ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાનો ટિપ્પણીનો વિવાદ હજી શમ્યો નથી। ત્યાં આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મહાઅસ્મિતા સંમેલન એક મળવા જઈ રહ્યું છે। આપણી સાથે સામંતસિંહભાઈ ચાવડા જોડાઈ ચૂક્યા છે, ક્ષત્રિય સમાજના આગેવાન। આપણે સીધી જ તેમની સાથે વાત કરીએ। શું કહેશો સામંતસિંહભાઈ, આજે ધંધુકા ખાતે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજનું? આજે ધંધુકા ખાતે જે સંમેલન મળી રહ્યું છે રાજપૂતોનું, એમાં એક જ વાત છે કે રૂપાલાભાઈને લોકસભાની ટિકિટ કેન્સલ કરો અને એમની જગ્યાએ કોઈ બીને આપો। આ સમાજને કંઈ વાંધો નથી અને કોઈ વર્ગ વિગ્રહ કરવાની કોઈ વાત જ નથી અને શાંતિથી આ સમાજ સ્વીકારવા તૈયાર છે અને એમાં કોઈ પાર્ટી લક્ષી નથી, ભાજપ લક્ષી નથી, કોંગ્રેસ લક્ષી નહીં, અપક્ષ કે કોઈ વાત બીજી કોઈ વાત જ નથી। અચ્છા સામંતસિંહભાઈ, આપે કીધું કે અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે એમને આપવામાં આવી છે તે રદ કરવામાં આવે, પરંતુ હું તમને પૂછવા માંગીશ કે છેલ્લા 12 દિવસ, આજે 12મો દિવસ છે સતત આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ ભાજપ દ્વારા કોઈ હજી નિર્ણય લેવામાં નથી આવ્યો। ક્ષત્રિય સમાજની જે કોર કમિટી છે તેમના દ્વારા પણ થોડાક દિવસ પહેલા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે પરસોત્તમ રૂપાલા જ્યાં સુધી ટિકિટ નહીં ભરે ત્યાં સુધી હવે કોઈ પણ કાર્યક્રમ નહીં કરવામાં આવે। આજે એક મહાસંમેલન, અસ્મિતા મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તે બાબતે શું કહેશો? હવે એ સંમેલન બાબતમાં સમાજના આગેવાનોએ જે ભાજપ તરફી એટલે ભાજપ તરફી હતા એ વચ્ચે મીડિયા થઈને સમાધાન કરવા આવ્યા હતા, પણ એમનું સમાધાનની જે વાત હતી કે ભાઈ તમે અમારું સમાધાન સ્વીકારી લો, આ જે છે એજ ઇટ ઇઝ રાખો, પણ એ રીતે સામેના એટલે જેને સાચો ન્યાય જુએ છે જે ક્ષત્રિય સમાજને એ મળતો નહોતો, કોઈ બાંધરી મળતી નહોતી। એના હિસાબે સામે ક્ષત્રિયો અને રાજપૂતોએ ચાલુ રાખ્યું છે આંદોલન, અને આંદોલન છે કોઈ અહિંસક છે, કોઈ નુકસાન કરવાનું નથી, કોઈને ખરાબ કરવાનું નથી, કોઈ અપશબ્દો નથી, કોઈ બીજી વાત જ નથી, અને શામલામ દન ભેટથી રજૂઆત કરવાની। અને સાચી રજૂઆત નરેન્દ્રભાઈ સાથે, અમિતભાઈ સાથે, અમારા સમાજના અગ્રણી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબે અને અન્ય બીજા કેટલાય એમને બી એમણે પોતે પોતાની રીતે મીડિયા દ્વારા મેસેજ પહોંચાડે છે દિલ્હી સુધી, પણ આજ સુધી નરેન્દ્રભાઈ કે અમિતભાઈ સાહેબે કોઈ નિર્ણય લીધો નથી। અમે તો એટલું ઈચ્છીએ કે વડીલો એટલો નિર્ણય લે અને કોઈ વચ્ચેનો સારો સુખરૂપ રસ્તો કાઢે, એ અમારી માગણી છે, બીજી કોઈ અમારી માગણી છે નહીં। અચ્છા સામંતસિંહભાઈ, હજી આ પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજી શમ્યો નથી। ત્યાં મેં અગાઉ પણ આપને પૂછ્યું તે મુજબ ભાજપના અગ્રણી, અમદાવાદના અગ્રણી એક ધારાસભ્ય છે બાબુ જમના પટેલ, તેમના દ્વારા પણ એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજના 5-25,000 50,000 ન મળે તો ભાજપને કોઈ ફેર પડતો નથી। આપ શું કહી રહ્યા છો, ભાજપને કેટલો ફેર પડી શકે છે જો ક્ષત્રિય સમાજ નારાજ થશે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો શું ફેર પડી શકે છે ભાજપને, તે સમજાવજો। બાબુભાઈ જમનાભાઈ સાબરમતીના ધારાસભ્ય હતા એટલું હું જાણું છું। હવે એમનું નિવેદન છે આમ સારું ન કહેવાય, એટલા માટે સારું ન કહેવાય કે એમને પોતાને ખબર નથી કે 22 કરોડ આખા ભારત દેશમાં વોટ છે અને 75 લાખ તો ગુજરાતના વોટ છે, એટલા રાજપૂતોના વોટની અમે વાત જ કરતા નથી। અમારી પાસે 18 ભાઈ જે અન્ય સમાજ, રાજપૂત સાથે અન્ય સમાજ, સમજો કે પાટીદાર છે, બ્રાહ્મણ છે, હરિજન છે, અન્ય સમાજોમાં ચૌધરી પટેલ ભાઈઓ છે, બ્રાહ્મણો, સંતો, મહાપુરુષો, વડીલો, તજજ્ઞો, બુદ્ધિશાળી, આ બધો સમાજ અમારી સાથે છે। અને અમે એમને વર્ષોમાં અમારી આ સમાજે એ સમાજને એ અરસપરસ એકબીજાને હેલ્પ કરેલી છે, મદદ, એ સમાજો આજે અમને મદદ કરવા આવ્યા છે અને અમારા તરફી વાત કરે છે કે ભાઈ તમે અમને આ રૂપાલાભાઈને હટાવી દો અને એની જગ્યાએ એમના ભાઈને મૂકો, એમના વાઈફને મૂકો, અન્ય કોઈ બી એમના સમાજના કોઈ બીને મૂકો, અમને કંઈ વાંધો નથી। સિર્ફ વાત એટલું, અમને ભાજપ સાથે વાંધો નથી, અમે બધા ભાજપના જ કાર્યકર્તાઓ છે અને પાયાના કાર્યકર્તાઓ છે, જે બીજા બધા છે એ તો ઠીક વસ્તુ, પણ અમે ભાજપના સક્રિય કાર્યકર્તાઓ છે। છતાં આજે અમને એ પસંદ નથી, પસંદ એટલા માટે નથી કે એમને જે અમારી બેન દીકરીઓ વિશે જે બીભત્સ ટિપ્પણી કરી છે એ તો ચલાવી ન લેવાય, આજે નહીં ને કાલે નહીં। પણ મારો એક આપને સીધો જ સવાલ છે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપને કેટલું નુકસાન કરી શકે છે? એ વાત હવે શું છે કે અમારા સમાજના અગ્રગણ્યો છે, વડીલો છે, જેવા કે શંકરસિંહ વાઘેલા સાહેબ છે, બીજા રાજપૂતો અન્ય છે, ભાવના અહીંયા સૌરાષ્ટ્રમાં ટોટલ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં અમારા રાજા મહારાજાઓ એ બધા છે, એ જે વડીલો નિર્ણય લેશે અને નિર્ણય લેશે એ પ્રમાણે બધા સમાજોને સાથે સંકલન કરીએ અને એમને સમજાવીને કે ભાઈ આ મારી બેન દીકરી તો છે, બધા સમાજોની બેન દીકરીઓ જ છે, એમના વિશે જો આવી ટિપ્પણી થાય તો તમારી બેન દીકરી વિશે ટિપ્પણી થાય તો કેટલો ફેર પડે, આ ચલાવી ન લેવાય, આ ખોટું છે।
અને આવું બોલાય બી નહીં. આ તો સારું છે, પણ ખરેખર તો આમ બોલે છે, આમ રૂવાટા ઊભા થઈ જાય છે કે બેન દીકરી વિશે કોઈ બી બોલે તો કોઈ બી માણસ સહન ન કરી શકે. એટલે આ વાત ખોટી છે. એટલે રૂપાલાભાઈને આ રાજકોટની એથી હટાવી લેવા જોઈએ અને એમની જગ્યાએ બીજા કોઈને સારા માણસ મૂકવા જોઈએ. અમારો કોઈ બીજો વાંધો નથી. અચ્છા, તો આ હતા સામતસિંહભાઈ ચાવડા કે તેમનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાને કોઈ પણ હિસાબે હટાવવામાં આવે, જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજપૂત સમાજનો આ છે નિર્ણય છે તે અડગ રહેશે. તેમની ટિકિટ હટાવવામાં નહીં આવે તો રાજપૂત સમાજ હજુ પણ ઉગ્ર આંદોલન કરી શકે છે અને આગેવાનો આનો નિર્ણય કરશે. કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ધંધુકા.